અમારે શું કરવું છે અમને કઈ સમજાતું નથી ભાઈ, આમાં બધા કાંકા થઈ ગયા. હવે હમણાં લઈ છે દાંડિયા રાસ. ભાઈ તોડી જવા છે મોટી જબર કેરી. હાલો ગાઈસ, તો જય ભાઈ ને જય મુરલીધર, જય માતાજી. તો આપણે આજે પણ જવાનું છે ગાંધીગીરનો છેડ પૂરો કરવા. તો આજે એ છેડ પૂરો થઈ જવાનો છે, પછી આપણે કરવાનું છે નવું બીજું કામ. તમે જતો તો આ મળી જતી રાણાભાઈ રિક્ષા વાળા, એને હું કહું છું કે ભાઈ મારી આટલું થોડુંક એક પત્રો ને પાઇપ ને લેતા આવજો. એમ કહે છે કે હું લેતો આવ્યું, પછી તો લાવે કે ન લાવે કોને ખબર. હા ભાઈ લેતા આવજો ભાઈ, અત્યારે હવારમાં તો ખોટું ન બોલે. તો ભાઈ તમે લેતા આવજો માલ મારી આટલું થોડોક. મારે ઓલો જુલાનું પતરું લાવવાનું છે લેતો. હા પડે હાલો તો લેતા આવજો ભાઈ. આપણે જોઈએ લાવે તો જોઈએ. બધા પોગી ગયા છીએ હવે. અમારા બધા સરસામાં છે ત્યાં હવે અહીંયા કામ થઈ ગયું છે બધું 72 ગામનું ભેગું. અમારે શું કરવું છે અમને કઈ સમજાતું નથી ભાઈ, આમાં બધા કાંકા થઈ ગયા. બધાને કાંકા કરી દીધા છે. હવે કામ કોને ખબર કે બધાનું પૂરું કરશે કે નહીં કરે. હેલ ને ઉડવા દે મેં કે હવે બધા ચર્ચામાં બેંડાળા છે. જો બે કારીગરો આમ ચર્ચા કરે છે કે હવે અમારે કરવું હું કામ કઈ કરતા નથી, વાતો કરે નહીં. અહીંયા આડી બાકી છે મારવાની. મારે તો પતરા ચડાવવાના છે. પોગી જાય ત્યારે 9 વાગાડી દીધા આમ નમ. હજી કામ શરૂ થયું નથી. હજી કામ ચાલુ નથી ભાઈ. કરી દઈએ ભાઈ ચાલુ કામ, એટલે વેલા કામ પતી જાય પતરાનું કામ ચાલુ કરી દઈએ ભાઈ. ફાઇનલી હવે કામ ચાલુ કરી દીધું. એક ગાડી મેં ચડાવી દીધી. હવે આવડા લાગી જાય કામે. ત્યાં સુધી હલેમ નતા આરામ. હજી અમારે ના બધું કામ છે. ગ્રીલું ના આડી ચડાવી દીધી છે. કામ કરવાનું છે ચકાવા છે અહીંયા ગાંધીગીરનો છેડ. આજે પતરા ચડી જવાના. લાઈટ વહી ગઈ છે. વાડીને બહુ અમારે બહુ કવરાવે છે. આવી જાય ફૂલ થવા ગઈ છે. ડીમ હતી હમણાં આવી જાય, થોડીક વાર લાગશે. ત્યાં સુધી અમે આરામ કરી લઈએ. આરામ શું કરું ભાઈ, લાઈટ નથી. ફાઇનલી આડી લાગી ગઈ છે. હવે ચડાવવાના છે પતરા. અમારે આ કામ થઈ ગયું છે બધું પૂરું. ના કૌશિકભાઈ આગળ બાંધી દોરી. હવે હા કરવાનું છે કામ હવે પતરાનું ચાલુ. એક લાઈન ચડાવી દીધી છે, બીજી લાઈન ચડાવી દીધી છે. એ લાઈન કમ્પ્લીટ લાગી ગઈ છે અને પાણી દીધી છે ગરબી. એક પડાલ ચડાવી દીધું છે કમ્પ્લીટ. આ જો અમારી લાઈન દોરી એકદમ સીધી. એક પડાલનું કામ થઈ ગયું છે. હવે આગળનો આ બાજુનો પટાલનું કામ ચાલુ કરીએ છીએ. ઓલી સાઈડનું પૂરું કરી નાખ્યું. હવે આ સાઈડ આવી જશે. અમે આ પતરા હવે ચડાવવાના છે ઉપર. ફિટિંગનું કામ ચાલુ કરીએ. હવે પતરા ચડાવી દેવામાં આવી રહ્યા છે. બધા ચડાવી દીધા છે. હવે આવડા લઈ છે દાંડિયા રાસ. ચડાવી દીધા છે બધો પડાળ. કાંઈ ઘટે નહીં ભાઈ. ચડાવી દીધા 60 પતરા. 12:30 વાગી જાય અને ચડાવી દીધા બે પડાલના પતરા કમ્પ્લીટ. હવે હું જાઉં છું નેવેથી તમને બતાવી દઉં. આ ઓલી બાજુનું દેખાય નહીં એટલે અહીંથી તમને બધું બતાવી દઉં. અત્યારે અમે અહીંયા પતરા બધા ચડાવી દીધા છે કમ્પ્લીટ. બધા પતરા ચડાવી અને વાગી જશે 12:30. એટલે અમે હવે વિરામ લીધો છે થોડોક. પછી આકડિયા મારવાના છે. અને હા અહીંયા ગ્રીલ પણ કરવાની છે. લાગી ગયું છે કમ્પ્લીટ. આ બહારનો ભાગ છે બધો દીધા છે. હવે આકડિયા બાકી છે મારવાના. અને વાગી ગયા 12:30 અને કમ્પ્લીટ કરીને કાશે બધા પડાળ. હવે અમે આ જોઈ લ્યો બધું કામ કમ્પ્લીટ કરી ચડાવવા છે 60 પતરા. અને એ પણ બપોર થયું ત્યાં 4 જણાથી મૂકીએ નહીં અમે સુતરા પાડી દઈએ. બધા પતરા ચડાવી થાકી જાય અને હવે આરામ કરી ઘડી જમી કાઢીને આવી જાય સાંઈ. હવે કારણ કે ભાઈ આ જુઓ બેસી જશે તેલ ખાવા. આ ભાઈ ખાય છે તેલ, લીલા તેલ. આ બે એક લાંબો થઈ ગયો, ટૂંકો થઈ ગયો. મારે કેમ બતાવું તમને? આ ભાઈ કે તેલ બતાવું એની પાસે સીએનજી તમને બતાવી દો. તેલ ઓગા હાલ ઓગો લઈ નાખી. તેલના ઓગા આ છે તેલના ઓગા. આ વાડીમાં કરીને ખાશે બધા તેલના ઓગા. આ છે ડ્રેગન. આમાં કઈ ફળ હજી આવ્યું નથી, આવી જાય હોય. આ છે કુંડી. એ તો તમે કોઈ જોઈ નહીં હોય. આમાં ભરાય છે પાણી. આ છે ઓલું. જરા કહેજો મને કોમેન્ટ કરીને આ શું કહેવાય. આ થઈ જશે કમ્પ્લીટલી શેડ પૂરો. હવે આમાં આવશે આપણે આગળના ભાગમાં ગ્રીલો. આ શેડ છે અંદાજે 52 x 32. અને આ બધા બેસી જાય છે પોલ લઈને. હવે જમી કાઢવીને આરામ કરીને પછી કામે લાગી જવું આકડિયા મારવા. ભાઈ આગળ લાગી જવાનું છે કામે. જમી કાઢવીને આગળ આકડિયા મારી દેવાના છે આપણે. તો ત્યાં સુધી આપણે લઈએ બ્રેક.
બ્રેક દેતા નખાવાના છે. સરસ પવન આવે છે ભાઈઓ. આબાની નીચે અમે હુતા છીએ. ઓને ભાઈ જયસિકભાઈ, ભરતભાઈ, કંજા આડા છે ભાઈ. એ ભાઈ ગાંધીગીરમાં આવ્યા છે આરામ કરવા. બહુ મસ્તીનો પવન આવે છે ભાઈ, કાંઈ ઘટે નહીં હો ભાઈ. આ ભાઈ જોઈ લો, વાડી વિસ્તારમાં ખૂબ જ તડકો પડે છે. જોઈ લો ભાઈ, બહુ આનંદ આવે છે. આનંદ મંગલમ ભગવાન વિષ્ણુ. ભાઈ તોડી જવા છે મોટી જબર કેરી. આ જુઓ મોટી જબર કેરી. ઓય કેરી તો જો એ કેમ કેરી? કેરીમાં કાંઈ ઘટે નહીં હો ભાઈ. આવતો જો કેરી. કેરી તો જો એ રાજા કેરી. રાજા કેરી. રાજા કેરી મારો ભાઈ. એકવાર ખાય તો બાર બાર માંગે. ગલી મત જેવી કેરી. કેરી ભાઈ ખાઈ રહ્યા છે કેરી ને પાન. આહાહા. કેરી હે રસ મલાઈ, કાંઈ ઘટે નહીં. આને પેલા પાંદડા તોડી નાખવામાં આવે. આ લે, આ તો કેરીના ઝાડમાં ઉગ્યું પોપાઈ ગયું. આ તો હશે પોપાઈ ગયું. આ તો પોપૈયો નીકળ્યો. પોપૈયું નીકળ્યું, એ કેરીની જગ્યાએ તો. પેલા આ ઉપડી ગયું. આ જે પોપૈયું છે. આ જરૂર પોપૈયું છે, જરૂર. અમારે એમ કે આ તો કેરી લઈ લેવો. આરામ કરીને અમે બે ચડી જશે ઉપર હુક મારવા. અને આજે અમારો વારો આવ્યો છે ઉપર. આજે અમારો વારો આવી ગયો ઉપર. અમારા ગુરુ એમ કે અમે નીચે રહીશું. હું નીચે રહ્યો આજે, તમે મજા લ્યો નીચેની ભાઈ. અમારે બેન આવવું પડ્યું ઉપર આજે. હું નાખતો જાય વાઈસ અને નટુ અને ભાઈ ટાઈટ કરતા પીતો છે જાય, પછી. ટાઈટ કરતો જાય. આવવા જો આંકડીઓ થોડોક આવવા દે. આંકડીએ લગાવી દીધા અને મોબ બાકી છે. હવે મોબિયાનું કામ હવે ચાલુ કરવાનું છે. મોબિયું બધું મારી દીધું છે, ખાળીઓ મારી દીધો અને કામ અહીંયા અમારું થાય છે પૂરું. આજનું શેડ થઈ ગયો છે કમ્પ્લેટ. કામ થઈ ગયું છે પૂરું. હવે આપણે જવાનું છે પાછું એક ભાઈનું જૂનું ડેરા ચડાવવા. કામ કરી દીધું છે પૂરું. આવજો જયભાઈનું કામ પૂરું. આમાં ગાંધીગીરનો શેડ પૂરો કરી નાખવામાં આવ્યો છે. તો જોતા રહેજો મારો નવો બ્લોગ. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આ મારું કામ થઈ ગયું છે પૂરું.